નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સના નવા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે દ્રવ્ય અને વિકિરણની દ્વૈત પ્રકૃતિનો અભ્યાસ કરતા હતા. એમાંના પ્રીવિયસના લેક્ચરની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ સમજ્યા હતા. અને આ ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનામાં ત્રણ વસ્તુ મહત્ત્વની જોઈ હતી. એક તો તીવ્રતામાં ફેરફાર કરીએ, આપાત પ્રકાશની તીવ્રતામાં ફેરફાર કરીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં કંઈ ફેરફાર થાય, સ્ટોપિંગ પોટેન્શિયલમાં કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં કંઈ ફેરફાર થાય, એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપાત પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર કરીએ તો પ્રવાહમાં કંઈ ફેરફાર થાય કે સ્ટોપિંગ પોટેન્શિયલ કે ગતિ ઉર્જામાં કંઈ ફેરફાર થાય. તો એનો અભ્યાસ કર્યો તો હું જસ્ટ એક વખત ઇન શોર્ટ ટૂંકની અંદર કહી દઉં. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે, થિયરી માટે, એક્ઝામ્પલ્સ બધાય માટે. આ કન્સેપ્ટ કમ્પ્લીટલી તૈયાર હોવો જોઈએ. આલેખથી જ સમજીએ તો પહેલા આપણે એક તીવ્રતા I અચળ રાખીએ અને આવૃત્તિ F બદલાવીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સ્મોલ I કેવો થાય? અચળ રહે. આ એક ઇમ્પોર્ટન્ટ છે કે જો I તીવ્રતા અચળ હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ રહે. અહીંયા આપણે સ્મોલ I કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ લઈએ. પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બદલાય. અને એ વસ્તુ મેં તમને કીધી હતી કે સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિના સમપ્રમાણમાં હોય, યાની કે આવૃત્તિમાં ફેરફાર કરતા સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય સમપ્રમાણમાં બદલાય છે. એની આવૃત્તિ, હા, આમ શા માટે હું તમને હમણાં કહીશ, અહીંથી શા માટે નહીં, અહીંથી શા માટે, કે ભાઈ આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય તો જ આ બધી ઘટના થાય, બાકી કંઈ થાય નહીં. ફોટો ઇલેક્ટ્રિક અસર ક્યારે જોવા મળે? જો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય. અને જો પછી આવૃત્તિ વધારતા જઈએ એમ સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે સમપ્રમાણમાં શું થતું જાય? વધતું જાય. એની તીવ્રતા I અચળ રાખીએ, આવૃત્તિ બદલાવીએ તો જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ જુદા જુદા હોય. અને જો આવૃત્તિ વધારીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. આ વસ્તુ જોઈતું. ત્યારબાદ આપણે ભણ્યા હતા, સપોઝ કે I1 તીવ્રતા કહું, જો I2 તીવ્રતાનો પ્રકાશ લઉં તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સ્મોલ I2 વધે, પેલા સ્મોલ I1. તીવ્રતા વધારીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ F1 આવૃત્તિ રાખું તો સ્ટોપિંગ પોટેન્શિયલ V01 જ રહે. F2 આવૃત્તિ રાખું તો સ્ટોપિંગ પોટેન્શિયલ તો V02 જ રહે. F3 આવૃત્તિ રાખું તો સ્ટોપિંગ પોટેન્શિયલ V0. યાની તીવ્રતા વધી તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધ્યો પણ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એ જ રહ્યો. એની I3 રાખું તો F1 માટે V01 જ રહી, F2 માટે V02 અને F3 માટે V03 જ રહી. યાની અહીંયા ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ આ યાદ રાખશું કે જો I બદલાય, તીવ્રતા બદલાય તો ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા બદલાય, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સ્મોલ I બદલાય. ઓકે, આ યાદ રાખશું. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 ના બદલાય. રેડી? અને સ્ટોપિંગ પોટેન્શિયલ ના બદલાય તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા ના બદલાય. ઓકે, નેક્સ્ટ. જો આવૃત્તિ F બદલાય, ઓકે, કન્સેપ્ટ મેં તમને ક્લિયર કરાવ્યો હતો કે આવૃત્તિ અને તીવ્રતામાં શું ફરક હોય, તો કે ભાઈ પ્રકાશ છે લાલ રંગનો તો એની આવૃત્તિ F ફિક્સ હોય. પછી ઓછી તીવ્રતાનો ઝાંખો હોય તો આવૃત્તિ તો F જ રહે, પણ ઝાંખો હોય તો તીવ્રતા ઓછી હોય. ફૂલ લાઇટ કરીએ તો તીવ્રતા વધે પણ F તો F જ રહે. એની સૂર્યપ્રકાશ છે તો એની આવૃત્તિ અચળ જ હોય, સવારે, બપોરે કે સાંજે. પણ સવારે તીવ્રતા ઓછી હોય જ્યારે બપોરે તીવ્રતા વધારે હોય. ઓકે, એ કન્સેપ્ટ ખબર હોય. જો F સ્મોલ f આવૃત્તિ બદલાય તો I ન બદલાય. I માં કંઈ ન ફેર પડે, આવૃત્તિને ફેરફારથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં કંઈ ન ફેર પડે. હા, V0 બદલાય.
સમપ્રમાણમાં વધે અને કે મેક્સિમમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બદલાય. આ કન્સેપ્ટ ક્લિયર કરી નાખજો માઇન્ડની અંદર. ઓકે, તો હવે આપણે નવા ટોપિક ઉપર આવીએ કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના તમારે સમજવી હોય કે તમારે ફોટો ઇલેક્ટ્રિક અસર કરવો હોય તો પહેલાં તો આપાત પ્રકાશની આવૃત્તિ છે ને એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય ને તો જ આ ઘટના થાય. યાની કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય તો જ ઘટના જોવા મળે. યાની કે આપણે અત્યાર સુધી વાત કરી કે પ્રકાશ સંવેદી સપાટી યાની કે કોઈ ધાતુની પ્લેટ એને પ્રકાશ સંવેદી સપાટી કહીએ. તો દરેક ધાતુના વર્ક ફંક્શન જુદા જુદા હોય. યાની કે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય દરેક ધાતુના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય જુદા જુદા હોય. મેં ત્યારે કીધું હતું થ્રેશોલ્ડ આવૃત્તિ માટે કે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય ધાતુની જાત પર આધાર રાખે. યાની ઝિંક અને કોપર કરતા સિઝિયમ કે સેલેનિયમ ધાતુના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય પ્રમાણમાં ઓછા હોય. યાની કે કોઈ પણ ધાતુ ઉપર વિકિરણ આપાત કરું તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આપણે એમ કહીએ ને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, પણ ગમે એમ ન થાય. જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો જ થાય કે આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય તો જ. સમજી ગયા કે નહીં? યાની કે કોઈક કોપરનો ટુકડો છે, એની ઉપર લાલ રંગ આપાત કર્યો, એની આવૃત્તિ તો એફ જ છે. ઝાંખો લાલ રંગ, હાલો ને ઝાંખો લાલ રંગ, ઓછી તીવ્રતાનો લાલ રંગ આપાત કર્યો, લાલ પ્રકાશ આપાત કર્યો, તો આ કોપરનું વર્ક ફંક્શન વધારે છે આપાત ફોટોનની ઉર્જા કરતાં, અથવા આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી છે, માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં જ થાય. હા, હવે હું ઝાંખાને બદલે ખૂબ જ વધારે તીવ્રતા ખૂબ જ વધારી દઉં, જોરદાર વધારી દઉં તીવ્રતા લાલ રંગની, તો શું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય? નહીં થાય. હું તીવ્રતામાં ગમે એટલો ફેરફાર કરું એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ નહીં થાય, કારણ કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી શરત એ છે કે આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. યાની કે હવે એ જ કોપરના ટુકડા પર યુવી અલ્ટ્રાવાયોલેટ રેઝ પારજાંબલી પ્રકાશ આપાત કરું કે જેની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. હા, પછી અલ્ટ્રાવાયોલેટની તીવ્રતા ખૂબ જ ઓછી કરી નાખું, એની તીવ્રતા ખૂબ જ ઓછી કરી નાખું તો પણ થાય. યાની કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી શરત એક જ કે આપાત વિકિરણની આવૃત્તિ એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, બાકી ન થાય. હા, પછી એક વખત ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય અને પછી જેમ વધારે આવૃત્તિનો પ્રકાશ, યાની કે આવૃત્તિ વધારે એમ એનું સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે, એમ એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે. પણ જરૂરી શરત શું કે આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હા, અને જો વધારે હોય
તો પછી કઈને રાહ નથી જોવી પડતી, તરત જ 10⁻9 તાક્ષણિક ખૂબ જ ઓછા સમયમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એના માટે એને કંઈ રાહ નથી જોવી પડતી કે હવે દાખલા તરીકે ઓછી આવૃત્તિ છે તો કંઈ રાહ ન જોઈ કે હવે હજી આવૃત્તિ વધશે પછી નહીં. આ ઘટના ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના તાક્ષણિક ઘટના છે, યાની કે પ્રકાશ આપાત થાય અને જો એની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી પછી ઉત્પન્ન જ નહીં થાય. પણ જો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે તો તાક્ષણિક 10⁻9 સેકન્ડમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે. રેડી? તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નોટ ડાઉન કરી નાખજો. નવા ટોપિક ઉપર આવીએ. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને બોર્ડના એક્ઝામની અંદર પૂછાવાની પૂરી શક્યતા. ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ જણાવો. આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈએ આખી ઘટના, તો એની લાક્ષણિકતાઓ શું છે, એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે. એમાં પહેલી લાક્ષણિકતા ઇમ્પોર્ટન્ટ છે કે પ્રકાશ સંવેદી સપાટી પર કોઈ એક ધાતુનું પ્રકાશ સંવેદી સપાટી, પછી ધાતુ નહીં બદલાવાની, યાની કોઈ એક ધાતુની પ્રકાશ સંવેદી સપાટી પર જો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો જ થાય ને ઘટના. યાની કોઈ એક પ્રકાશ સંવેદી સપાટી પર ધાતુ નહીં બદલાવાનું, કોપર તો કોપર, ઝિંક તો ઝિંક, એમ જ કોઈ વિકિરણ આપાત કરું અને આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. અને આપણે ભણ્યા હતા ને અને શું કહેતા હતા કેથોડ, આને શું કહેતા હતા એનોડ. અને અહીંયા પ્રકાશ સંવેદી સપાટી પર ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જન થતા હતા અને એનોડ પર પહોંચતા હતા તો અહીંયા એમીટરમાં પ્રવાહ નોંધાતો હતો. યાની કે આપેલ પ્રકાશ સંવેદી સપાટી પર આપાત વિકિરણની આવૃત્તિ જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા, અથવા તમે કહો ને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, કહી શકું ને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, એ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. ઇન શોર્ટ કહી દઉં કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં હોય. યાની કે જો એ જ પ્રકાશ, આવૃત્તિ નહીં બદલાવાની, એ જ પ્રકાશ સંવેદી સપાટી, ફોટો સંવેદી સપાટી પર જો તીવ્રતા બદલાવું તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાય, અને જો તીવ્રતા વધે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. એ તો આપણે ભણી ગયા. એમાં પહેલી લાક્ષણિકતા કે આપેલ ફોટો સંવેદી સપાટી પર આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો ઉત્પન્ન થતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય. પરંતુ અહીંયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ આવૃત્તિ ઉપર આધાર રાખતો નથી. ઓકે, ઇમ્પોર્ટન્ટ. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં, પણ પ્રવાહ છે આવૃત્તિ ઉપર આધાર નથી રાખતો. બીજું કે ફોટો ઇલેક્ટ્રિકની ઘટના સમજવા અથવા ઉત્પન્ન થવા માટે, ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટેની જરૂરી શરત એ છે કે આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. એ તો આપણે ખબર છે. ત્રીજું કે આપેલ પ્રકાશ સંવેદી સપાટી પર આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય
તો એનું સ્ટોપિંગ પોટેન્શિયલ, એ ધાતુનું સ્ટોપિંગ પોટેન્શિયલ એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય, અથવા તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય, પરંતુ આ સ્ટોપિંગ પોટેન્શિયલ કે મહત્તમ ગતિ ઉર્જા એ તીવ્રતા પર આધાર રાખતી નથી. બસ આ એક બે વસ્તુ સમજી લો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતા પર આધાર રાખે, આવૃત્તિ પર આધાર રાખતું નથી. યાની તીવ્રતા વધારો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે, આવૃત્તિમાં કંઈ પણ ફેરફાર કરો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં કંઈ ફેરફાર નહીં થાય. હા, ઇન્ટરેસ્ટિંગ કે જો આવૃત્તિ વધારો, હે ને, આપણે જોયું હતું ને, આવૃત્તિ વધારો તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, આવૃત્તિ વધારો તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા વધે, પણ તીવ્રતા વધારો, વધારે તીવ્રતા નાખું તો એનું સ્ટોપિંગ પોટેન્શિયલ નહીં બદલાય, એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા નહીં બદલાય. અને ચોથી લાક્ષણિકતા કે ફોટો ઇલેક્ટ્રિકની ઘટના તાક્ષણિક છે, ત્વરિત છે. પ્રકાશ આપાત થતાની સાથે 10⁻⁹ સેકન્ડની અંદર જ ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. ઓકે, તો આ 4 લાક્ષણિકતા છે, ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી નાખજો. નવા પ્રશ્ન ઉપર આવીએ કે દર્શાવો કે પ્રકાશનો તરંગવાદ, પ્રકાશનો તરંગવાદ એટલે કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે, જે ક્લાસિકલ ફિઝિક્સ એવું માને છે કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે, જો કે આપણે માનીએ છીએ કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે, પરંતુ આ પ્રકાશનું તરંગ સ્વરૂપ તરંગવાદ એ ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજાવી શકતી નથી. યાની કે અત્યાર સુધી આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજી, એ તરંગવાદની મદદથી આપણે ન સમજાવી શકીએ. કે બે અલગ અલગ મત છે. જો ઇન્ટરેસ્ટિંગ છે ફિઝિક્સ, એક ક્લાસિકલ ફિઝિક્સ છે જે આપણે સમજી શકીએ, આપણે જોઈએ તો આપણે ખબર પડે કે ભાઈ હા, પ્રકાશ આવે છે, તરંગ સ્વરૂપે આવે છે, પ્રસરણ પામે છે. પણ કોઈ દિવસ એવું વિચાર્યું હતું કે પ્રકાશ ફોટોન્સનું બનેલું, યાની કણોનું બનેલું, યાની પ્રકાશ આપણે લાગે કણોનું હોય તો કણ અસર ઉપજાવે, બળ ઉત્પન્ન કરે. હા, પણ હકીકત એવી છે કે ભાઈ પ્રકાશ છે, વિકિરણ છે, દ્વૈત સ્વરૂપ ધરાવે છે, એક તરંગ અને એક કણ. એ આપણે કણ પછી જોઈશું હમણાં. પણ આ પ્રકાશનો તરંગવાદ, યાની કે પ્રકાશ છે તરંગ સ્વરૂપે છે, અને કયું તરંગ છે તો બધાને ખબર છે, મેક્સવેલે કીધું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગ છે, યાની વિદ્યુત ક્ષેત્રના સદિશો E અને ચુંબકીય ક્ષેત્રના સદિશો B. ને સાથે દોલનો થવાના કારણે તરંગ અસર માધ્યમમાં અસર આગળ અને આગળ પામે છે, પ્રસરણ પામે છે, તરંગ સ્વરૂપ છે. યાની પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ છે, અને કયું તરંગ છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રચલિત ભૌતિક શાસ્ત્ર યાની ક્લાસિકલ ફિઝિક્સ અનુસાર કે વિકિરણની તીવ્રતા I એટલે શું થાય? E/AT થાય. એ આપણે ભણ્યા.
અને ઉર્જા છે એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય 1/2 kS² હોય છે. આ કંપવિસ્તાર છે. અને અહીંયા ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળનો એ છે, આ કંપવિસ્તારનો છે, એટલે અહીંયા સ્મોલ એટી લખીશ. એની તીવ્રતા એ ઉર્જાના સમપ્રમાણમાં અને ઉર્જા છે એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. એની ક્લાસિકલ ફિઝિક્સ અનુસાર, પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર, કે જો વધારે તીવ્રતાનો પ્રકાશ હશે તો એની ગતિ ઉર્જા વધારે હશે. યાની કે પ્રકાશની તીવ્રતા વધતા પ્રકાશની ગતિ ઉર્જા વધે, અને જો પ્રકાશની ગતિ ઉર્જા વધે તો એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. ક્યાં અનુસાર? તરંગવાદ અનુસાર. યાની કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા હાટુ તમારે તીવ્રતા વધારવી જોઈએ. એવું કોણ માને? તરંગવાદ. હકીકત તો એ ફોટો ઇલેક્ટ્રિક અસરની વિરુદ્ધ છે, કારણ કે ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજાવે કે ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થવા માટે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. પછી ઝાંખો પ્રકાશ હોય કે વધારે તીવ્રતાવાળો હોય, ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે તીવ્રતાને કશો લેવા દેવા નથી. ઓકે, તો આ ઘટના સમજાવે કે પ્રકાશનું તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવીને. આ ઉપરાંત પ્રકાશ છે એ વિકિરણ છે એ તરંગ અગ્ર સ્વરૂપે અહીંયા આપાત થાય અને અહીંયા ઇલેક્ટ્રોન્સ પર આપાત થાય તરંગ અગ્ર સ્વરૂપે. સપોઝ કે એની ઉર્જા ઓછી હોય તો આ ઇલેક્ટ્રોન્સ એ ઉર્જાનું શોષણ કરતું જાય, અને જ્યારે એની ઉર્જા વર્ક ફંક્શન કરતા વધે પછી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જો પ્રકાશ તરંગ સ્વરૂપે હોય તો સપાટી પર તરંગ અગ્ર સ્વરૂપે આપાત થાય અને આ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરતું જાય, અને જ્યારે એની ઉર્જા વર્ક ફંક્શન કરતા વધી જાય પછી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. અને જો આવું હકીકત હોય ને તો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે લાખો વર્ષનો સમય લાગે. આપણે એક્ઝામ્પલથી સાબિત કરશું. જ્યારે હકીકત એવું છે, ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા જો કે પ્રકાશ આપાત થતાની સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડમાં તાક્ષણિક થાય છે. યાની કે આ ઘટનાઓ સમજાવે છે કે પ્રકાશનું તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસર ઘટના સમજાવી શકતું નથી. તો છે શું? તો એ મતાંતર છે કે પ્રકાશને તરંગ કેવું કે કણ કેવું? તો કે ભાઈ ધ્રુવીભવન, વ્યતિકરણ, વક્રીભવન, પરાવર્તન જેવી ઘટનાઓ શું સમજાવે કે ભાઈ પ્રકાશ તરંગ સ્વરૂપે છે. તો પછી તરંગ સ્વરૂપે આપણે પ્રકાશને સ્વીકારી લેવો જોઈએ, પણ હકીકત એવું નથી. પ્રકાશ કણ સ્વરૂપે ધરાવે છે. આવું કોણે કીધું હતું? સૌપ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અને આ શોધ માટે એને નોબેલ પારિતોષિક એનાયત કર્યો હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઈને સૌપ્રથમ એવું કીધું હતું કે પ્રકાશ છે એ જ્યારે એનું ઉત્સર્જન થાય કે જ્યારે એનું શોષણ થાય ત્યારે કણ સ્વરૂપે, જ્યારે પ્રસરણમાં પામે છે ત્યારે તરંગ સ્વરૂપે હોય છે. એટલા માટે જ આપણે વિકિરણ છે દ્વૈત્ર પ્રકૃતિ, બે સ્વભાવ ધરાવે, એ તરંગય છે અને કણ પણ છે. તો આ નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નવા ટોપિક ઉપર આવીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનની સમજૂતી. આપણે અગાઉ જ જોયું કે ભાઈ પ્રકાશનો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજાવી શકતું નથી, કારણ કે તરંગવાદ અનુસાર પ્રકાશ તરંગ સ્વરૂપ છે, પરંતુ ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના તો જ જોવા મળે જો પ્રકાશ કણ સ્વરૂપે હોય.
તો ત્યાં બે મતાંતર છે કે પ્રકાશને કણ કેવું કે તરંગ. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને 1905 ની અંદર સૌપ્રથમ એવું કીધું હતું કે ભાઈ પ્રકાશ છે એનું ઉત્સર્જન કણ સ્વરૂપે થાય, એનું શોષણ કણ સ્વરૂપે, પરંતુ એનું પ્રસરણ છે એ તરંગ સ્વરૂપે થાય. યાની આલ્બર્ટ આઇન્સ્ટાઈને સૌપ્રથમ એવું કીધું હતું કે વિકિરણ છે, પ્રકાશ છે એ ફોટોનનું બનેલું છે, જેને ક્વોન્ટમ એવું કીધું હતું, ક્વોન્ટમ કે ફોટોનનું બનેલું છે, અને ફોટોન એ ઉર્જાનો નાનામાં નાનો સોર્સ અથવા તો એફ આવૃત્તિ વાળું વિકિરણ હોય તો એની નાનામાં નાની ઉર્જા એટલે HF હોય, એની એક ફોટોનની ઉર્જા HF જેટલી હોય છે. યાની ફરીથી 1905 આઇન્સ્ટાઈને સૌપ્રથમ એવું કીધું કે વિકિરણ છે એ કણ સ્વરૂપે છે અને તરંગ સ્વરૂપે છે. યાની કે વિકિરણ કે પ્રકાશનું ઉત્સર્જન અને શોષણ કણ સ્વરૂપે થાય, જ્યારે એનું પ્રસરણ છે એ તરંગ સ્વરૂપે થાય. અને જો એફ આવૃત્તિ વાળું વિકિરણ હોય તો એની નાનામાં નાની ઉર્જા એટલે કે HF એને ફોટોન તરીકે ઓળખવામાં આવે, જ્યાં H ને શું કહેવાય, પ્લાન્ક અચળાંક, અને એનું મૂલ્ય કેટલું હોય 6.625 × 10⁻34 જ્યુલ ઇન્ટુ સેકન્ડ હોય છે. યાની કે પ્રકાશ સંવેદી સપાટી પર જ્યારે આ ફોટોન આપાત થાય, ત્યારે જો ફોટોનની ઉર્જા એ આ ધાતુના વર્ક ફંક્શન કરતા વધારે હશે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, પરંતુ જો એ ફોટોનની ઉર્જા વર્ક ફંક્શન કરતા વધારે હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. આ એક નોટ ડાઉન, ઇમ્પોર્ટન્ટ હોય. યાની કે એફ આવૃત્તિ વાળા ફોટોનની ઉર્જા ધાતુના વર્ક ફંક્શન કરતા વધારે હશે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે જ. આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હશે તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જન. યાની કે જો આવૃત્તિ હું વધારું તો શું ફરક શું પડે? ઇલેક્ટ્રોન તો એકવાર ઉત્સર્જાઈ ગયો, હાલો હવે વધારે આવૃત્તિ હોય, વધારે આવૃત્તિનો ફોટોન હોય, એની ફોટોનની ઉર્જા વધારે હોય તો ફરક શું પડે? હા પડે. જો વધારે ઉર્જા આપશું તો આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં ફેરફાર પડશે. એની દાખલા તરીકે HF અને φ0 બે હરખા હશે, એની વર્ક ફંક્શન અને ફોટોનની ઉર્જા હરખી હશે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન નહીં થાય. કારણ કે અન્ય જેટલી ઉર્જા આપી એટલી જોતી તેટલીને લઈ લીધી, એને ઉત્સર્જન થવા માટે કંઈ વધારે ન આપી. પરંતુ જો હું વધારે આપીશ તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે, અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઇમ્પોર્ટન્ટ, તમે આપી કેટલી HF, એને જોઈએ કેટલી φ0, પરંતુ જો વધારે હશે તો વધારાની એ ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા સ્વરૂપે મળશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જો એફ આવૃત્તિ વાળો વિકિરણ આપાત કરું જેની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય, જેના આપાત ફોટોનની ઉર્જા વર્ક ફંક્શન કરતા વધારે હોય, તો એ વધારાની ઉર્જા ગઈ ક્યાં? તો કે વધારાની ઉર્જા ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર જેને 1/2 mv મેક્સિમમ સ્ક્વેર, આ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ્પલ્સમાં MCQમાં કામ આવશે. HF માઇનસ શું કહું φ0 અથવા HF0 કહું તો બી ચાલશે. યાની કે યાદ કરો મેં ત્યારે તમને કીધું હતું કે K મેક્સિમમ યાની સ્ટોપિંગ પોટેન્શિયલ EV0 બરાબર K મેક્સિમમ થાય. આ વસ્તુ આપણે ભણી ગયા. યાની હું K મેક્સિમમ ને બદલે EV0 લખું તો EV0 બરાબર શું થાય? HF માઇનસ HF0 અથવા φ0. ઇમ્પોર્ટન્ટ છે આ સૂત્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. EV0 બરાબર શું થાય? HF માઇનસ HF0. એની V0 બરાબર HF એને હું છેદમાં જવા દઉં, HF અપોન E માઇનસ H અપોન E ઇન્ટુ શું થશે? F0. યાની કે આ સમીકરણ y બરાબર mx પ્લસ c પ્રકારનું, યાની કે સુરેખ પથના સમીકરણ જેવું છે. યાની જો હું V0 વિરુદ્ધ F નો આલેખ દોરું તો આલેખ y બરાબર mx પ્લસ c અનુસાર સુરેખ મળશે, પરંતુ આલેખનો ઢાળ, એમને ઢાળ કહેવાય, એ આલેખનો ઢાળ છે એ h અપોન e જેટલો મળે, અને અહીંયા f ની અક્ષને જ્યાં છેદે f0 જેટલી અને v0 ની અક્ષને જ્યાં છેદે એ માઇનસ નીચે છે માઇનસ h અપોન e જેટલું હોય છે.
ઇન્ટુ F0 જેટલું હોય છે. ઇમ્પોર્ટન્ટ છે કે V0 વિરુદ્ધ F નો આલેખ કેવો મળે? સુરેખ. આલેખનો ઢાળ હંમેશા H/E જેટલી હોય અને એ અચળ જ હોય, એની કોઈ પણ V0 વિરુદ્ધ F નો આલેખનો ઢાળ હંમેશા અચળ. પરંતુ જો આવૃત્તિ વધશે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં શું થશે? વધારો. આ આઇન્સ્ટાઈનનું સમીકરણ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી નાખજો.